વેટ લોસ સિરીઝ ડે નંબર 8. આજે આપણે ચેસ વર્કઆઉટ અને એપ્સ વર્કઆઉટ કરશું, પણ છેલ્લા અઠવાડિયામાં મારી એની કરતા અલગ વસ્તુ આવશે. હવે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ. પહેલા સેટમાં આપણે વોર્મઅપમાં આપણે ડિપ્સ મારશું અને ડિપ્સ ધ્યાન રાખવાનું છે, તમારે 50 રેપિટેશન મારવાના રહેશે, એટલે 5 સેટ 10 રેપિટેશનના 5 સેટ મારવાના રહેશે. હવે જાશું મેઇન વર્કઆઉટ પર. ચેસ વર્કઆઉટમાં ફ્લેટ બેન્ચથી કરશું. આમાં તમારે કમ્પ્લીટ 30 રેપિટેશન લાગી જાય ને એટલો વેટ તમારે લગાવવાનો રહેશે. સેટ નંબર 4. અપર ચેસમાં તમારે પૂરું ચેસ પર અડાડવાનું રહેશે. વેટ તમારા અકોર્ડિંગ રાખજો. 30 રેપિટેશન આવવા પડે, કમ્પ્લીટ 4 સેટ. લોઅર ચેસ મારવાની રહેશે, પૂરેપૂરું ટચ કરવાનું રહેશે. અપર ચેસ ને ટચ કરવાનું રહેશે અને ઉપર લાવવાનું રહેશે. 30 રેપિટેશન 4 સેટ, વેટ તમારા અકોર્ડિંગ. બટરફ્લાય મશીન આ રીતના મારવાનું રહેશે. આમાં રેપિટેશન તમે 40 રેપિટેશન મારજો, વેટ અકોર્ડિંગ તમારા 40 રેપિટેશન કમ્પ્લીટ થાય 4 સેટ મારવાના રહેશે. ચેસ વર્કઆઉટમાં લાસ્ટ સેટ છે ફૂલ ડાઉન. 12 કિલોનો ડમ્બલ લીધો છે, તમે 15 કિલો કે 12 કિલો લઈને 30 રેપિટેશન 4 સેટ મારવાના રહેશે. કમ્પ્લીટ આ રીતના લાવવાનું, પૂરું નીચે લઈ જવાનું, ચેસને દબાવતું દબાવતું ઉપર લાવવાનું રહેશે. એપ્સમાં આપણે ગયા વખતે ફ્લોર પર માર્યું હતું, આપણે બેન્ચ ઉપર મારવાનું છે. બેન્ચ ઉપર પૂરેપૂરું આવશે, કંટ્રોલ કરવાનું. 50 રેપિટેશન 4 સેટ મારવાના રહેશે. આમાં તમારે આ રીતના બેન્ચ ઉપર રહીને લોઅર ફેટ ઉપર કવર કરવાનું રહેશે. પૂરેપૂરું ઉપર લાવવાનું છે, નીચે લાવવાનું, ઉપર લાવવાનું, નીચે લાવવાનું. કમસે કમ 40 થી 50 રેપિટેશન 4 સેટ. બેન્ચ ઉપર જ લેગ રેઝ મારવાના રહેશે. સેમ આ રીતના જ મારવાના રહેશે. વન સાઈડ 50 રેપિટેશન 4 સેટ, એટલે બંને બાજુ થઈને 100 રેપિટેશન થશે. એપ્સ નો લાસ્ટ સેટ છે આ. ફ્લેન્ક મારવાનો રહેશે. ફ્લેન્કમાં તમારે આ વખતે વજન સ્ટેમિના વધારતો જવાનું. વજન નો મેં કહો તો કાંઈ નહીં, સ્ટેમિના વધારો તમારો. માનો કે 40 સેકન્ડ 50 સેકન્ડ ગયા વીકમાં આપણે હતા, તો 1 મિનિટની ઉપર ફ્લેન્ક આવવો પડે. ઓકે મિત્રો, બીજા વીકનો વર્કઆઉટ સ્ટાર્ટ થઈ ગયો છે. જો તમે પહેલા વીકનો વર્કઆઉટ તમે ફોલો ના કર્યો હોય તો જરૂરથી ફોલો કરજો. એમાં રિઝલ્ટ સારું છે, બધાને રિઝલ્ટ મળે છે. અને આવી જ રીતના વિડીયો જોવા માટે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસને ફોલો જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.